ગેલેલિયોએ આપણે એક ઉદાહરણ છે ગેલેલિયો વાળું ઉદાહરણ 4.7 ત્યાં પહોંચ્યા હતા. આજે આપણે ઉદાહરણ ગણી છે. ઉદાહરણ 4.7 માં એવું છે, ઉદાહરણ 4.7 ગેલેલિયોએ તેના પુસ્તકમાં એવું લખ્યું છે કે 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય. પહેલા તો પ્રશ્ન સમજવો પડે કે કોઈ પણ પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે 45 ના ખૂણે પહેલા તો મહત્તમ અવધિ મળે. પ્રક્ષેપ ગતિમાં આપણે અવધિ જોઈ તો આવું સૂત્ર આવ્યું હતું. અવધિ એટલે કે અહીંયા પદાર્થ જે રેન્જમાં પડે ને એને અવધિ કહેવાય. અહીંયાથી આટલું ડિસ્ટન્સ આ ફેંકો, આને રેન્જ કહેવાય, અવધિ કહેવાય. આ અવધિ મહત્તમ ક્યારે મળે તો કે 45 ના ખૂણે. હવે કોઈ પેન હું 45 ના ખૂણે ફેંકું છું, 45 ના ખૂણે. હવે 45 ના એંગલે ફેંકી આ બે તફાવત આમ રાખ્યા આવી રીતે 45 ના સમાન તફાવત, એટલે કે આ એક ડસ્ટર છે, આ 45 ના ખૂણે ફેંક્યું. તો હવે આપણે 3 પેન લઈ લઈ, આવી 3 પેન લઈ લઈ સરખી, ત્રણેયને સરખો વેગ આપી. એક જ મિનિટ હો. આવી 3 પેન છે, ત્રણેયને સરખો વેગ આપી. આપણે આ 45 ના ખૂણે રાખું છું. આ એનો સમાન તફાવત, આ આમ 10 રાખ્યું તો આ 10 રાખ્યું. જે આ ત્રણેયને ફેંકવું એટલે આ મહત્તમ પડે, વેગ હરખો જ આપવાનો. આ 10 મીટરે પડી, આ એનાથી ઓછી જ પડવાની છે. આ સમજી લો 7 મીટરે પડી તો આ 7 મીટરે પડવી જોઈએ. સમાન તફાવતે ફેંકેલી કોઈ પણ વસ્તુ છે એની રેન્જ છે એ સરખી હોય. 45 ના ખૂણે ફેંકેલી વસ્તુની રેન્જ મહત્તમ હોય, એના સમાન તફાવત, એટલે કે અહીંયા આ 45 નો ખૂણો. હવે એનો સમાન તફાવત એટલે અહીંયા હું એક ખૂણો લઉં, એક ખૂણો અહીંયા લઉં. આ છે એ 45 છે, આ જે રહ્યું એ 45 ના ખૂણે ફેંકેલું છે, એટલે કે આ એંગલ છે એ 45 છે, આખો એંગલ છે એ 45 છે. હવે અહીંયા હું આ સમાન તફાવત, આને આ બે તફાવત સરખા લેવાના, એટલે આ કોઈ પણ હું ખૂણો લઉં, આલ્ફા લઉં તો આ આલ્ફા, આ એક્સ અક્ષ સાથે આ પેલા પદાર્થનો ખૂણો, આ બીજા પદાર્થનો ખૂણો, આ બે સરખા પડે એવું સાબિત કરવાનું. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે આની અવધિ તો મહત્તમ હોય, આની અવધિ R1 કહી દઈએ આપણે, આ પેલા પદાર્થની, આ બીજા પદાર્થની R2, બે સમાન હોય. R1 બરાબર R2 છે એવું સાબિત કરવાનું. હવે આ 45 નો ખૂણો છે, આ ખૂણો કેટલો થાય અને આ ખૂણો કેટલો થાય એ આપણે જોવું પડે. જો આ ખૂણો થાય, આ ટોટલ છે આ 45 અહીંથી આટલો, એમાં તમે આલ્ફા નાખો એટલે બીજા માટે ખૂણો થઈ જાય, આના માટે ખૂણો થઈ જાય એક્સ અક્ષ સાથે 45 પ્લસ આલ્ફા, 45 પ્લસ આલ્ફા R2 છે એ કેટલા ખૂણે છે 45 પ્લસ આલ્ફા. R1 નો ખૂણો એટલે આ ખૂણો એક્સ અક્ષ સાથેનો ખૂણો તો કેટલો થાય 45 આટલો છે, એમાંથી આલ્ફા બાદ કરો એટલે આ થઈ જાય 45 માઇનસ આલ્ફા. તો R1 માટે 45 માઇનસ આલ્ફા. હવે આપણે ખૂણો મળી ગયો. અવધિનું સૂત્ર લખી. અવધિનું સૂત્ર R બરાબર આવું હોય, R બરાબર V0 સ્ક્વેર sin 2θ upon G. આવું સૂત્ર છે. R1 માટે લેતો હોય, R1 માટે તો 45 માઇનસ આલ્ફા આવે થીટા. R1 બરાબર R1 માટે લેતો હોય તો V0 સ્ક્વેર sin 2 અહીંયા 45 માઇનસ આલ્ફા, આ 45 માઇનસ આલ્ફા. હવે અપોન G, આ અપોન G,
વી નોટ સ્ક્વેર 45 ને 90 સાઇન 90 માઇનસ 2 આલ્ફા અપોન જી. એક સૂત્ર છે સાઇન 90 માઇનસ થીટા. એક સૂત્ર લખું છું મેથ્સ નું. હવે આવું સાબિત કરવાનું છે r1 બરાબર r2. સાબિત કરવાનું છે r1 બરાબર r2. સાઇન 90 માઇનસ થીટા, સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય. સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય. અહીંયા 2 થીટા હોય તો અહીંયા કોસ 2 થીટા થાય. તો અને સાઇન 90 પ્લસ થીટા હોય તો આવું થાય કોસ થીટા. હવે અહીંયા જો સાઇન 90 માઇનસ આ થીટા એટલે 2 આલ્ફા છે. તો આ થઈ ગયું સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થયું એટલે કોસ 2 થીટા થયું. તો અહીંયા આવે વી નોટ સ્ક્વેર કોસ 2 થીટા કોસ 2 આલ્ફા કોસ 2 આલ્ફા અપોન જી. આ અપોન જી કોસ 2 આલ્ફા અપોન જી. વી નોટ સ્ક્વેર કોસ 2 આલ્ફા અપોન જી બરાબર r1 બરાબર r1. હવે r2 માટે લખીએ. r2 માટે લખીએ એટલે એનું જ સૂત્ર વી નોટ સ્ક્વેર અવધિનું સૂત્ર sin 2 થીટા અપોન જી. r2 માટે થીટા 2 અને થીટા 1 હતું. થીટા 2 એટલે આલ્ફા 45 પ્લસ થીટા 45 પ્લસ આલ્ફા. અહીંયા આપણે 45 પ્લસ આલ્ફા લેવું પડે થીટા. વી નોટ સ્ક્વેર sin 2 અહીંયા 45 પ્લસ આલ્ફા અપોન જી એટલે અહીં લેવું પડે વી નોટ સ્ક્વેર sin 90 પ્લસ 2 આલ્ફા આવું થાય અપોન જી. અપોન જી વી નોટ સ્ક્વેર sin 90 પ્લસ થીટા. sin 90 પ્લસ થીટા એટલે કોસ થીટા. અહીંયા કોસ થીટા ની જગ્યાએ 2 આલ્ફા છે એટલે કોસ 2 આલ્ફા અપોન જી. તો આ r1 અને r2 બે સરખા આવ્યા. જો આ બે સરખા આવ્યા. r1 અને r2 છે એ સરખા મળી ગયા આપણને. એટલે કે અવધિ છે એ સરખી હોય. સમાન તફાવતે ફેંકેલા પદાર્થની જે અવધિ છે એ સરખી મળે. તો આપણે આવું લખી શકીએ સમાન તફાવતે ફેંકેલા પદાર્થની અવધિ છે એ સરખી મળે. કોઈ 45 નો ખૂણે ફેંકો હોય એના સમાન તફાવતે ફેંકો એ બે પદાર્થની અવધિ છે એ સરખી મળે. હવે બીજો છે ઉદાહરણ 4.8. ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 4.90 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. તે વખતે પથ્થરનો વેગ શોધો. હવે કોઈ એક પથ્થરને ફેંકવામાં આવે છે 490 મીટર ઊંચે પર્વતની ધાર પર. x દિશામાં બળ આપે છે. વેગ છે x દિશામાં. આમ પથ્થર ફેંકે છે 490 મીટરની હાઈટ ઉપર છે કોઈ વ્યક્તિ. અહીંયા 490 મીટરની હાઈટે કોઈ વ્યક્તિ છે એ પથ્થરને ફેંકે છે. આમ આ 490 મીટરની હાઈટ અહીંયાથી આમ પથ્થરને ફેંકે છે. એટલે વેગ આપ્યો છે જમીનથી 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગ. આ હાઈટ આપી છે h 490 મીટર 490 મીટર પર સેકન્ડ. વેગ x દિશાનો વેગ છે કારણ કે
આમ ફેંકે છે એટલે v0x પ્રારંભિક વેગ આપ્યો v0x આપ્યો છે 15 આ 15 આપ્યો છે v0y y દિશાનો વેગ નથી પ્રારંભિક વેગ નથી પેલા અહીં ફેંકો હોય ત્યારે તો x દિશાનો છે પછી અહીંયા મળે y દિશાનો વેગ બળ લાગે ગુરુત્વ બળ તો v0y પ્રારંભિક y દિશાનો વેગ 0 છે હવે આપણે તો v0x આપણને ખબર છે vy આપણે ગોતવાનું છે vx t બરાબર આપ્યું છે સમય ગોતવાનો છે આ કે કેટલા સમયમાં જમીન પર પડશે એટલે t આપણે ગોતવાનો છે સમય છે એ ગોતવાનો છે કાંઈ વાંધો નહીં આપણે કામ કરી y ઘટક આપણને ખબર છે જો આ અંતર આપણને ખબર છે d આપણે સમીકરણ છે ગતિના 3 v બરાબર v0 પ્લસ at પ્લસ d અંતર બરાબર v0 t પ્લસ 1 at સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad આમાંથી આપણને d ખબર છે આપણે d નું સમીકરણ લખીએ એટલે t મળી જાય d બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર અહીંયા આપણે y લખી y દિશાનું તો y બરાબર v0 y t પ્લસ 1/2 at સ્ક્વેર આવું થાય v0 y 0 છે 0 ગુણ્યા t પ્લસ 1/2 અહીંયા y દિશાનો પ્રવેગ g જેટલો ગુરુત્વ પ્રવેગ 9.8 અહીંયા y અંતર 490 એટલે પ્રવેગ આવે 9.8 t સ્ક્વેર ગોતવાનું છે t સ્ક્વેર ને કરતા બનાવી આ પદ 0 થઈ ગયો અહીંયા 2 થી ગુણી નાખવાનું t સ્ક્વેર બરાબર 490 ગુણ્યા 2 છેદમાં 9.8 આનું સાદું રૂપ આપ્યું એ જવાબ આવે એનું સ્ક્વેર રૂટ કાઢી લો એટલે જવાબ આવે નિયર અબાઉટ 10 સેકન્ડ 10 સેકન્ડ સમય લાગ્યો હવે 10 સેકન્ડ આપણને સમય મળી ગયો તો બીજો પ્રશ્ન છે તેનો વેગ ગોતવો છે નો વેગ ગોતવો હોય તો આપણે vx ઘટક અને vy ઘટક ગોતવા પડે v આ સમીકરણ લખી છે v બરાબર v0 પ્લસ at થાય v0 પ્લસ at તો vx ઘટક ગોતવો હોય તો v0x અહીં x કરવાનો પ્લસ ax ઇન્ટુ t ax ગુણ્યા t એટલે v0x તો ખબર છે પ્રારંભિક 15 ax x દિશામાં પછી બળ લાગતું નથી એટલે ax ઘટક તો 0 છે ay ઘટક 9.8 ax 0 તો 0 ગુણ્યા t એટલે 15 vx ઘટક થયો 15 હવે vy ઘટક ગોતી આનું આ સમીકરણ vy બરાબર v0 y મૂકવાનું અહીંયા x v0 y પ્લસ ayt v0 y પ્રારંભિક વેગ 0 છે ay છે 9.8 t 10 એટલે 98 તો એક આવ્યું 98 vy અને vx વેગના બે ઘટક મળી ગયા વેગ સદિશના vx i કેરેટ vy j કેરેટ vx મળ્યું 15 i કેરેટ પ્લસ 98 j કેરેટ આ સદિશનું મૂલ્ય ગોતવું છે તો રૂટમાં
15 નો વર્ગ અને 98 નો વર્ગ એનું રૂટ કાઢવાનું. એનું રૂટ કાઢો એટલે આવે 99 મીટર પર સેકન્ડ. તો આ દાખલાનો જવાબ આવે 99 મીટર પર સેકન્ડ વેગ. ટી આવે 10 સેકન્ડ. જો શું કહ્યું, આટલી રાશિ આપી હતી આપણને, એમાંથી આપણે આ ડી વાળું સમીકરણ મૂક્યું એટલે આપણને ટી મળી ગયો, સમય મળી ગયો. પછી વેગના ઘટક ગોઈતા, વી વાળું સમીકરણ લીધું, વી બરાબર વી નોટ પ્લસ એટી, વી એક્સ ઘટક મળી ગયો, વી વાય ઘટક મળી ગયો. પછી આપણે એનો કિંમત ગોતી લીધી. કિંમત ગોતી એટલે આવી 99 મીટર પર સેકન્ડ. 99 મીટર પર સેકન્ડ આપણો જવાબ આવ્યો. ચાલો કાંઈ વાંધો નહીં. હવે એના પછીનું ઉદાહરણ છે 4.9. આગલા લેક્ચરમાં આપણે ગણશું, તો આ એકવાર ગણીને લખી લેવાનું. ઓકે.